તો ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી હોસ્પિટલના ડિરેક્ટર અને 39% ભાગીદાર ધરાવતા સંજય પટોલિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આરોપી સંજય પટોલિયાના 10 દિવસના રિમાન્ડની માંગ કરી અને અમદાવાદ સેશન્સ કોર્ટે 12 ડિસેમ્બર સુધી 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। છેલ્લા ઘણા સમયથી આરોપી પોલીસ પકડથી દૂર હતો। અમદાવાદ સેશન્સ કોર્ટે આગોતરા જામીન ના મંજૂર કરતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। જે હાલના ડાયરેક્ટર છે કાર્તિક પટેલ, એની રાજસિંહ કોઠારી એ હાલ મળી આવતા નથી, ક્યાં છે, ક્યાં છુપાયેલા છે, તો એ બાબતે એમની પૂછપરછ કરવી જરૂરી છે, કારણ કે ડાયરેક્ટર છે તો એકબીજાની સાથે સંપર્કમાં હોઈ શકે, જેથી એ બાબતે તપાસ કરવાની છે। એટલે આ બધા વિગતવાર મુદ્દાઓ જોતા નામદાર કોર્ટ દ્વારા અમારા 10 દિવસના રિમાન્ડની જે માગણી કરી હતી તેમાંથી અમારા 7 દિવસના એટલે કે તારીખ 12/12/2024ના દિન 4 વાગ્યા સુધીના 7 દિવસના રિમાન્ડ અમારા મંજૂર કરેલા।